ગિરનાર ચડવાનું કે છે પણ કેમ ચડે છે ચડ્યો હશે ટેકરી પણ હજી ગિરનાર ચડવાની વાર ટેકરીઓ ચડ્યા છે કહેવાય તો કે છે કે ગિરનાર ચડે ત્યારે ખબર પડશે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અમે જુનાગઢના ઉપરકોટમાં જો અત્યારે વ્યાસ આવી અને જો આ બાજુ નવઘણ અડીકડી વાવ ને એવું છે એ તમને બતાવશું અને અમારા વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો હવે આપણે જઈએ જોવા માટે. તો આપણે જો જોવા અમે અંદર આમ જઈ રહ્યા છીએ ને અહીંયા જો વાતાવરણ એકદમ મસ્ત છે ને અહીંયા લોકેશન બહુ મસ્ત છે, ફોટા પાડે એવું સારું ગ્રાઉન્ડ પણ છે. ચાલો આપણે ત્યાં જઈને તમને બતાવી. તો આપણે અત્યારે વ્યાસ જોવા વિશાલું જોયું છે રાજા સહિત વખતની આની બહુ મોટા ગીત કર્યા છે ને જો અહીંયાથી સળગાવે ને અને આ બાજુ જૂના વખતની છે, આ બાજુ પણ છે અને પેલી બાજુ જો મોટી છે. આ છે ટોપો સરસ મજાની. તો પેલી બાજુ મોટી ટોપ હતી, આ બાજુ જો નાની છે, અહીંયા પણ નાની છે ને આ થોડીક મોટી છે. તો અહીંયા કુલ હે ને 5 ટોપ છે. આ બાજુ છે જુનાગઢ જિલ્લો આખો સરસ મજાનો સિટી છે. અહીં તો જુનાગઢ નો મસ્ત મજાનો આખું જુનાગઢ દેખાય છે. અહીંથી જુનાગઢ નો મસ્ત મજાનો નજારો દેખાય. તો ચાલો આપણે અંદર જઈએ. તો ચાલો અહીંયા છે કિલ્લો. તો આપણે કિલ્લા અંદર જઈને અહીંયા કેવું કેવું છે એ તમને આજે બતાવી. અત્યારે જો પથ્થર છે કેવું એનું ખોતર કામ છે. તો આ બાજુ પણ જો એવા પેલાના પથ્થરો છે પથ્થર કામના. તો આપણે તો અહીંયા નીચે જોઈ લીધું, હવે જો જવાનું છે અહીંયા ઉપર ત્યાં શું શું છે તમને બતાવી. જો બહુ જૂના વર્ષો પેલાનો છે ને જો એનું ખોતર કામ એવું છે હજુ પણ કાંઈ થયું કાંઈ જ નથી. તો આ બધા આપણે સાથે છે, છોકરાઓ છે નાના મોટા બધા. આ બધાને જાત્રા થઈ ગઈ, હવે કોઈ દી નામ લેતા થાકી રહ્યા કે મજા આવે? આ ત્રીજો દિવસ છે ફરવા નીકળ્યા નહીં અમે તો એ કે થાક્યા નથી. હજી 2 રહેતું છે તો બધા ફરવા માટે. તો અહીંયા છે અડીકડી વાવ અને આપણે અમે જોવા જવાનું છે ત્યાં. તો ચાલો અંદર જઈએ. ચાલો અંદર જઈએ ને તમને બતાવીએ. હા ભાઈ છોકરાને કેટલા ઉત્સાહ જોવા માટે તો મીનાસી આગળ ને આગળ ચાલો. હા છે અડીકડી વાવ. કેટલાક અંદર રહે છે જોઈએ. ચાલો પાણી કેટલાક ભર્યું છે. કોણ કોણ આ વાવમાં આવ્યું છે તે કોમેન્ટ જરૂર કરજો. ચાલો વાંચ નીચે. સામે ડુંગર દેખાય છે. ઘણી વાવ.
તો આપણે બે છે જો અંદર અને એમાં પાણી પણ ભર્યું છે અને જો કેટલું બધું ઊંડું છે. આટલી ઊંડી વાવ છે. કોણ ઠેઠ આવ્યું છે તે કોમેન્ટ કરજો. વાવમાં જો પાણી ભર્યું છે ને ફરતી બાજુ પક્ષીઓ પણ ઘણા બધા છે. ઉપર પણ છે ને નીચે પણ છે. કબૂતરા ઘણા બધા. અમે તો જો આટલા અંદર આવ્યા છે. અમે તો ઠેઠ જોવા આવ્યા છે અને હું તો આવી છું પહેલી વાર. તમે કોણ પણ આવ્યા છો ને એ કમેન્ટ કરજો. જો છોકરાઓને બહુ મજા આવે છે. કેવા રમે છે છોકરાને બાપાને મજા અને આ બધા છે વાવ જોઈને આયા તા થાકી રહ્યા છે. બધા બેસી ગયા. નજર તો આ ગિરનાર ચડવાનું કહે છે પણ કેમ ચડે કે ચડ્યો હોય છે ટેકરી પણ એ જે ગિરનાર ચડવાની વાર ટેકરીઓ ચડ્યા છે. કહેવાય તો કે છે કે ગિરનાર ચડે ત્યારે ખબર પડશે. તો અમે અત્યારે ગયા છીએ ગાર્ડનમાં ફરવા માટે. અહીંયા મસ્ત મજાનું ફરે એવું છે ને ફોટા પાડે એવું પણ મસ્ત છે. અને આ બાજુ તો છોકરા મસ્ત મજાની એન્જોય કરે છે. છોકરાને તો બહુ જ મજા આવે. અને તરફની બાજુ તો સરસ મજાના ચંપાના ફૂલ છે. પાછળ ડુંગર અડિયા હમણાં લાગે છે જો. અને વચમાં દેખાય ને એ ગિરનાર છે. તો જો અહીંયા સિંહ છે અને આ લોખંડનો છે. આખો બનાવેલો છે. બધી વસ્તુ લોખંડનું જ છે. મસ્ત મજાનું બનાવ્યું છે. મસ્ત મજાનો સિંહ બનાવ્યો છે. આખા લોખંડ થી જ બનાવેલો છે. અને મસ્ત મજાનું અહીંયા જો ગ્રાઉન્ડ છે. તો જો બગીચા અંદર જ અહીંયા કેન્ટીન નું પણ છે. અહીંયા નાસ્તો અને પાણી ની બધું મળી જાય. તો આ બગીચામાં જો ફરવા આવ્યા હોય ને અહીંયા ઉપરકોટમાં તો અહીંયા તમને નાસ્તો ને એવું બધું મળી જશે. અને ઘણા બધા વૃક્ષો પણ છે અને મસ્ત મજાનો છાંયો પણ છે. ગુલમણ ને લીમડો ને એવા ઘણા બધા ઝાડવા છે અલગ અલગ પ્રકારના. આ બાજુ કેન્ટીન. તો અમે જોવા જઈ રહ્યા છીએ ઉપર ગઢના કાંગરા જોવા માટે. અને બીજા તો જો આગળ વહી ગયા છે. હું પાછળ રહી છું જો. અને આ છે ગઢના કાંગરા. તો અમે અડીકડી વાવ તો જયા છીએ ને આયા છીએ અમે નવઘણ કુવો જોવા માટે જ આયા છે. નવઘણ કુવો અને આપણે જવાનું છે બહુ અંદર ગયું કારણ કે બહુ ઊંડું છે. આપણે ત્યાં જવાનું છે. તો ચાલો અંદર જઈએ. ચાલો અંદર જઈએ ને આપણે એને તમને દેખાડવી. ચોમાસાનું લોકેશન મસ્ત આવે જો. સુંદર નજારો એકદમ લીલું સમ. ઘર તો સાંભળે જ નહીં અમારે નહીં. હા 3 દિવસ ફરે હે. ફરવાની બહુ મોજ આવે છે. ઘરે જવાનું નામ ન લેતા. જે કુવો અમે બહાર બતાવશે ને આપણે જવાનું છે અંદર જોવા માટે. બહુ ઊંડો છે. આપણે ત્યાં જવાનું છે. ચાલો. કુવામાં તો બહુ અંધારું લાગે છે. તો મિત્રો આપણે એને જો અંદર રહેતા થઈ ગયા છે ને અહીંયા બહુ ઊંડી છે અને અત્યારે અંધારું પણ આવે છે. જે પ્રકાશ પડે છે પણ અંધારું બહુ છે. આપણે ધ્યાન રાખીને આવવું પડશે. અને મારી મને પણ જો પહેલી વાર આવે છે જોવા. ભાઈ બંને લઈને આપણે જોવા જઈએ છીએ. આ હોય તો જોવા તો જવું જ પડે.
ને આ બધા નવગઢ આંગોના પ્લેટાને પાણી 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 પણ તો ઘણું બધું કર્યું છે પાણી ચાખી દે. એ પાણી પીએ છે ને પાણી સાચી કેમ છે પાણી હજુ છે વર્ષે મીઠું પાણી છે લાવો, એક કિલો. જો ચાખવા જશે સરસ પાણી છે. અહીંયા આયા હતા એટલે પાણી તો પીવું જ પડે એટલે ઊંધા ઉતરાતા એટલે નાડી કડી વાવને નવગણ કૂવો જે ન જોવે તે જીવતો મોહ એટલે આપણે અવશ્ય આવું જોઈએ. જુનાગઢમાં આવ્યા હોય ઉપરકોટમાં આડી કડી વાવને નવગણ કૂવો છે તો અવશ્ય આવજો. તો અમે અત્યારે આવી જશે રા નવઘણની કુળદેવી ખોડિયારમાંના દર્શન કરવા માટે. તો અહીંયા મંદિર છે, ચાલો આપણે અહીંયા દર્શન કરી લઈએ. તો અમે પણ દર્શન કરી લીધા ને હવે તમે પણ દર્શન કરી લો. તો અહીંયા છે જાસૂદ અને જો સફેદ જાસૂદ છે, જેને ન જોયું એ જોઈ લીજો. તો હે સફેદ જાસૂદ, આપણે લાલ જાસૂદ ને એ તો જોઈએ પણ આ તો સફેદ છે. ચાલો હવે આગળ વધીએ આપણે. તો આપણે હવે ઉપરકોટમાં બધું ફરી આવ્યા છીએ અને હવે જવાનું છે વિલિંગડન ડેમ જોવા. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો. તો અમે અહીંયા પહોંચી જશે વિલિંગડન ડેમે. અહીંયા જો ડેમ છે તો આપણે હવે ત્યાં જવાનું છે. તો ચાલો હવે આપણે જઈએ ને તમને ત્યાં જઈને બતાવી. જો મારે વંશ જાય છે ડેમ જોવા માટે. વંશ થઈ ગયો થઈ રહ્યા સોરી. ડેમ જોવા આવે છે ને સરસ મજાના વાંદરા બેઠા છે. જોઈ જોઈ તો લટકાણો. અને આ બાજુ છે ડેમ. આ એ જ ડેમ છે આપણે નીચે દેખાડતું વિલિંગડન ડેમ. જો અમારા હસમુભાઈ ખવડાવે છે દાળ. મજા આવે છે કે બીક લાગે છે? મજા આવે બીક તો લાગી. હાથ પકડો એટલે બીક પણ લાગતી હોય પણ કહેવાય કોને? આને તો ચાલુ કે ખબર પડે. મને તો બીક લાગે છે. હાથ નથી પડાવીને લઈ ગયો બસ. આખા રેજો તમે એટલે આખા રેજો. ઓલું નાનું બચ્ચું દેખાડશે. તો અહીંથી જો આ ડેમ નો નજારો. ડાયરી ખવડાવશે મજા કરો. મસ્ત ખાજો. સાથે બચ્ચું છે. આ બાજુ રહ્યો ફેર હાથ પકડી લે બતાવો તમારે. એક હાથે બચ્ચાને પકડી રાખજો જો. બચ્ચું પણ કેવું પકડી રાખે છે અને ડાયરિયા પણ સાથે ખાય. બતાવી ગયું.
જો અહીંયા સરસ મજાના વાંદરા એના બચ્ચાને જો એના શરીરે પકડીને રાખે છે. કહેવત છે ને કે માં એ તો માં, બીજા બધા વગડાના વા. જો એના બચ્ચાને સુરક્ષા માટે એના શરીરે લપેટીને રાખે છે. તો આપણે હવે વિલિંગડન ડેમ જોયા સવી અને બહુ મજા આવી છે. તો આ સાથે આજનો દિવસ કંઈક અમારો આવો રહેશે. તો અમારો વિડીયો હવે અહીંયા પૂરો કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.